નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે અને કરજણ નદીમાં પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે। ત્યારે કાંઠા વિસ્તાર અને ડેમમાં લોકોને ન જવા માટે અપીલ કરાઈ છે અને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું છે। આજે સાંજે 6 કલાકે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતાબેન તેવટિયા દ્વારા કરજણ ડેમ સાઇડની રૂબરૂ મુલાકાત લઈ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી ડેમમાં પાણીની આવક જાવક અંગેની માહિતી મેળવી હતી। જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે। ઝાડ રસ્તા પર પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરી આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। આમ વરસાદની પરિસ્થિતિમાં કોઈપણ ઘટના કે બનાવ બને તો નર્મદા જિલ્લાની ડિઝાસ્ટર શાખાને જાણ કરવી, જેનો કંટ્રોલ રૂમ નંબર છે 02640 224001। નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના અધિકારીઓ તરફથી મળતી માહિતી પ્રમાણે ડેમની સંપૂર્ણ સપાટી 115.25 મીટર છે, જેમાં હાલ 108.05 મીટર છે। ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે બુધવારના સવારે 9 કલાકે આ ડેમના 2 અને ત્યારબાદ 11 કલાકે વધુ 2 ગેટ એમ કુલ 4 ગેટ ખોલી કરજણ નદીમાં 48,633 ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે। ત્યારે કરજણ ડેમમાંથી છોડવામાં આવેલા વિપુલ માત્રામાં જળરાશિને કારણે કાંઠાના વિસ્તારના ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે અને એલર્ટ રહેવા માટે તંત્રને પણ જાણ કરવામાં આવી છે।